રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ घट में तुलसी मुख में राम 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 बोलो प्यारे सीताराम बोलो प्यारे सीताराम बोलो प्यारे सीताराम बोलो प्यारे सीताराम श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम जय सिया राम। अवधना 4 कुमारो प्रभु राम, लक्ष्मण जी, भरत जी अने शत्रुघ्न जी गुरु गए गए पठन रघुराई, अल्पकाल सब विद्या आई। आज चौपाई छे कोईनु बाळक जो भणवामां थोड़ुंक नबळुं होय अने एने भणवामां रस न होय तो रोजे आ चौपाईनु जो एने पठन करावो। कई चौपाई के गुरु गृह गए पठन रघुराई, अल्पकाल सब विद्या आई। तो ये बाळक छे ने भणवामां होशियार थई जाय। अने बीजू
કે વશિષ્ઠ બાપજીને ત્યાં એ ચારે ભાઈઓ જ્યારે ભણવા ગયા ત્યારે વશિષ્ઠ બાપજીએ એમને સંસ્કાર આપેલા. પેલા ખબર હશે, આપણે જ્યારે નાના હતા ને ભણતા ને ત્યારે માસ્તરો આંકડી રાખતા અને ટેબલ ઉપર હાથ રખાવે ને ઉપર આંકડી મારે. રાજાભાઈ. અને અત્યારે તો શિક્ષકોને કાંઈ વિદ્યાર્થીઓને કાંઈ કહેવાય નહીં. અને પહેલાનું જે ભણતર હતું, પહેલાનું જે માણસો 4-5 ચોપડી ભણ્યા હોય અને અત્યારે એસએસસી કે કદાચ કોલેજ કરી હોય ને તો એ 4 કે 5 ભણેલો હોય ને એનું ગણિત ને બધું વધારે હોય. અત્યારે જે ભણેલો હોય ને એને તમે દાખલો પૂછો ને તો એ કેલ્ક્યુલેટર લે. અને પહેલાના માણસ તમે કહો ને કે આટલું ગોળ છે ને આટલું ઘી છે ને આટલું ફલાણું છે ને આનો ભાવ આવશે એટલે તરત મોઢે હિસાબ કરી દે. બાપજીને ત્યાં ભણી અને જ્યારે ચારે ભાઈઓ પાછા આવ્યા ત્યારે સવારમાં વહેલા ઉઠી અને પહેલા જ તે માતા પિતા અને ગુરુને પગે લાગ્યા. આ બાળકને અત્યારે સંસ્કાર આપવાની જરૂર છે. એક મુનિ મહાત્મા હતા, પોતે સિદ્ધ પુરુષ હતા. કોઈ એવી સિદ્ધિ નહીં કે જેનાથી મુનિ મહાત્મા અજાણ હોય, એટલી બધી એની સિદ્ધિ હતી. મસ્ત ફકીરી. ફરતા ફરતા એ મુનિ એક ગામમાં ગયા. ગામમાં પ્રવેશ ના કર્યો, પણ ગામની નીચે, ગામની બહાર એક ઘટાટોપ વૃક્ષ હતું. તે મુનિને એમ કે બીજું તો કઈ નહીં, અત્યારે થોડો ગરમીનો સમય છે, આ જે ઝાડ છે ને ઘટાટોપ છે, નીચે શીતળ છાયા છે, ચાલો ઘડીક હું આરામ કરું. અને મુનિ મહાત્મા ત્યાં આરામ કરે છે. સુતા જ એમાં ઝાડ ઉપર એક બગલી બેઠેલી. હવે બગલીને ખબર નથી કે નીચે મહાત્મા બેઠા છે, એટલે પક્ષીનો એવો સ્વભાવ છે, એટલે બગલીએ પોતે ખાજ કરી અને એ બરોબર જે મહાત્મા સૂતા હતા એની ઉપર પડી. એટલે મહાત્માએ વિચાર કર્યો કે આ મને અપવિત્ર કોને કર્યો, અને પછી ઝાડ ઉપર જ્યાં જુએ છે તો બગલી બેઠેલી બરોબર. મહાત્માજી ક્રોધે ભરાણા. પોતે બગલી સામું જોઈને એમ કે છે કે તે મારું આ જે કપડા છે એ અપવિત્ર કર્યા. અને એ મહાત્મા જ્યારે બગલી સામું એકી ટસે જોઈ રહ્યા ત્યારે બગલી બળીને ભસ્મ થઈ ગઈ. આટલી બધી સિદ્ધિ મહાત્મા પાસે હતી. મહાત્મા પોતે વિચાર કરવા લાગ્યા, તમારી પાસે કોઈ સિદ્ધિ હોય ને તો દુરુપયોગ ન કરાય, એને પરોપકાર. અમારી સાધુ પાસે વિદ્યા હોય પણ અમે પરોપકાર માટે, બીજાના કલ્યાણ માટે એનો ઉપયોગ કરતા હોય. પોતાના સ્વાર્થ માટે કોઈ દિવસ અમે સિદ્ધિઓ પ્રાપ્ત ન કરીએ. એ જ સાધુ છે. બીજાના કલ્યાણ માટે, બીજાના સારા માટે, બીજાના ભલા માટે અમે કંઈક જો સિદ્ધિ કરીએ તો એ વિશ્વના કલ્યાણ માટે સિદ્ધિઓ કરતા હોય છે. અને વળી ઉભા થઈને મહાત્મા ગામમાં ગયા. ગામમાં જઈ અને એક ઘર હતું, ત્યાં જઈને મહાત્મા ભિક્ષાંદેહી એમ કરીને ઉભા રહ્યા.
અંદરથી કોઈ જવાબ ન આવ્યો. વળી મહાત્મા પછી વળી પાછા કહેવા લાગ્યા કે ભિક્ષાન દે. એમાં જે બેન હતા એ એમના પતિદેવની સેવા કરતા હતા. અવાજ તો સાંભળતો, પણ જો એ છોડીને જાય તો પતિદેવની જે સેવા છે એમાં વિક્ષેપ પડે, એટલે બેન બહાર ન નીકળ્યા. મહાત્મા જ્યારે 5-6 વખત બોલ્યા ત્યારે બેન બહાર નીકળ્યા. એટલે એ મહાત્મા વળી પાછા ક્રોધે ભરાયા. ક્રોધે ભરાય ને વળી પાછા બેન સામુ જે બગલીની દ્રષ્ટિ કરી હતી એ જ દ્રષ્ટિ બેન સામુ કરી, પણ બેનને કાંઈ થયું નહીં, કાંઈ અસર ન થઈ. વળી પાછા બેન બોલ્યા કે હે મહાત્મા, હું પેલા ઝાડવાળી બગલી નથી કે તમે એ દ્રષ્ટિથી મારી સામુ જોવો એટલે હું બળીને ભસ્મ થઈ જાઉં. હા, મહાત્મા પૂછે, વિચાર કરવાને મેં આટલા વર્ષો સુધી તપસ્યા કરી, મેં જે સિદ્ધિઓ મેળવી, પણ આ જે બેન છે એ મેં જે ઝાડ ઉપર જે બગલી બેઠી હતી એને બાળી, એ બેનને કઈ રીતે ખબર પડી? એટલે મહાત્મા પૂછવા લાગ્યા કે બેન, બીજું તો કાંઈ નહીં, પણ મને એક પ્રશ્નનો જવાબ આપો કે મેં ઝાડ ઉપર જે બગલી મારી દ્રષ્ટિથી મેં બાળીને ભસ્મ કરી, એ તમને કેમ ખબર પડી? તમારામાં એવી કેવી શક્તિ છે એ મને કહો. ત્યારે બહેને કાંઈ ન કહ્યું. બેને એમ કીધું કે તમે એક કામ કરો, અહીંથી બાજુમાં એક ગામ છે, ત્યાં જઈ અને એક ભાઈ છે, એ પોતે અગાધ વસ્તુ વેચે છે, અને એ જે અગાધ વસ્તુ ન ખાવાની વસ્તુ વેચે છે એને પોતાનું આખું માર્કેટ છે. તમે એને જઈને પૂછશો ને એટલે તમને આનો જવાબ આપશે. મહાત્મા પોતે આખા ધ્રુજવા લાગ્યા કે મેં આટલા વર્ષ સુધી તપસ્યા કરી, અને બેન એમ કે છે કે અગાધ વસ્તુ ન ખાવાની જે વસ્તુ હોય એક ભાઈ ગામની બાજુમાં વેચે છે, એમને જઈને પૂછો ને એટલે તમને જવાબ આપજો. તો એ ભાઈ પાસે કેટલી શક્તિ છે. મુનિ મહારાજ વિચારમાં પડી ગયા, છતાં પણ એ જવાબ મેળવવા માટે એ જે મુનિ છે બાજુના ગામમાં ગયા, અને ત્યાં જઈ અને ભાઈનું નામ પૂછ્યું, અને એ ભાઈ ન ખાવાનું, તો તમને ખબર પડે ને કે અમુક વસ્તુ છે ને વ્યાસપીઠ ઉપરથી બોલાતી નથી. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, એ ન ખાવાની વસ્તુ હોય ને એ ભાઈ વેચતો હતો. એમનું નામ પૂછ્યું, એમની પાસે ગયો, એ મુનિ એમની પાસે ગયા. પછી મુનિએ એમ કહ્યું કે મહાત્મા જ્યારે એ ભાઈ પાસે ગયા ત્યારે ભાઈએ એમ કહ્યું કે મને ખ્યાલ છે કે બાજુના ગામમાં એક બેન રહે છે, એમને તમને મોકલ્યા છે. મહારાજ ચકિત થઈ ગયા કે બેન પાસે કેટલી સિદ્ધિ છે, આ અગાધ વસ્તુ વેચે છે છતાં પણ આની પાસે કેટલી સિદ્ધિ છે. એ મુનિ મહારાજ ને ભાઈ બેસાડે છે કે આ મારો જે ધંધો છે ને બાપ દાદાનો ધંધો છે, એટલે એ મારે કરવો પડે. વળી પાછો સમય થયો એટલે દુકાનને વધાવી બંને એ જે
ભાઈ જે ન ખાવાનું વેચતો તો એ મુનિ મહારાજને લઈને પોતાને ઘરે ગયા. જઈ અને પછી મુનિ મહારાજને આસન આપ્યું. તરત એ ભાઈ પોતાના માતા પિતા હતા ત્યાં ગયા અને એમની માતા પિતાની સેવા કરવા લાગ્યા. અને વાતોમાંથી વાત નીકળી એટલે એ મુનિ મહારાજે કહ્યું, મને એક પ્રશ્નનો જવાબ આપો કે એ બેન છે એની પાસે કઈ એવી સિદ્ધિ છે કે મને એમ કહ્યું કે હું ઝાડની બગલી નથી કે તમે એ દ્રષ્ટિથી મારી સામે જોવો તો હું બળીને ભસ્મ થઈ જાઉં, તો એ બેન પાસે સિદ્ધિ કઈ છે? ત્યારે એ વેચવા વાળો, અગાધ વસ્તુ વેચવા વાળો ભાઈએ કીધું કે મહાત્માજી, એ બેન પાસે જે સિદ્ધિ છે ને એ એમના પતિવ્રતા ધર્મની સિદ્ધિ છે. એ પતિવ્રતા ધર્મનું પાલન કરે છે, બીજી કાંઈ સિદ્ધિ નથી. અને મારી પાસે જે સિદ્ધિ છે એ હું કાંઈ મંત્ર જાપ કે એવું કાંઈ કરતો નથી, પણ સતત મારા માતા પિતાની સેવા કરું છું. બસ એ જ મારી સિદ્ધિ છે, બીજી કોઈ સિદ્ધિ નથી. એક બેન ઉભા હતા, ફળિયું વાળતા હતા ને એમાં એક મહાત્મા આવ્યા. મહાત્માએ એમ કહ્યું, ભિક્ષાન દે. બેન ફળિયું વાળતા હતા, એમના લગ્ન થઈ ગયા હતા અને એમના જે સાસુ છે એ ભગવાનનું જે એમનું પૂજનનું સ્થાન હોય ત્યાં એ માળા ફેરવતા. મહાત્માજી એમ કહ્યું કે ભિક્ષાન દે. એટલે બેન સાવરણો લઈને હાથમાં ઊભા રહી ગયા અને મહાત્માજીએ તરત સવાલ કર્યો કે બેટા તારી ઉંમર કેટલી થઈ? ત્યારે બેને એમ કહ્યું કે મારી હજી 7 વર્ષની ઉંમર છે. બેનના લગ્ન થઈ ગયેલા છતાં પણ મહાત્માજીને એમ કહ્યું કે મારે હજી 7 વર્ષની ઉંમર છે. ત્યારે મહાત્માજીએ બીજો સવાલ કર્યો કે તારી સાસુની ઉંમર કેટલી છે? ત્યારે બેને એમ કીધું કે હજી મારી સાસુનો જન્મ જ નથી થયો. આ ગૂઢવાણી હતી બંનેની, આ બંનેની ગૂઢવાણી હતી. મહાત્માજીએ એમ કહ્યું કે હે બેટા, તું આ ભક્તિના માર્ગથી કેટલા વર્ષથી ચાલે છે? ભક્તિના માર્ગે. ત્યારે બેને એમ કહ્યું કે હું 7 વર્ષથી ભક્તિના માર્ગ ઉપર ચાલું છું. અને જ્યારથી તમે ભક્તિના માર્ગથી ચાલો ને ત્યારે તમારી ઉંમર ગણાય. ત્યાં સુધી તો બધા જે દિવસો છે ને વ્યર્થ છે, નકામા છે. તો કે તારી સાસુની ઉંમર કેટલી છે? કે હજી એનો જન્મ જ નથી, હજી ભક્તિમાં કોઈ એમને રંગ જ નથી લાગ્યો, ખાલી દેખાવની માળા ફેરવે છે. એમ કહેવાનો અર્થ એ બેનનો એવો હતો, ગુડથી હતો. એટલે મારો કહેવાનો આશય કે ભગવાનને તમે ભગવાનના માર્ગે ચાલો, દયામાં જીવ રાખો. આ મોટામાં મોટું પુણ્ય છે. હવે રામચરિત્ર માનસમાં તુલસીદાસજી આપને વળી પાછો બીજો મોડ આપે છે. શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત
પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ हम पतित पावन सीताराम પતિત પાવન સીતારામ श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ અહીંયા તુલસીદાસજી તુલસીદાસજી એમ કહેવા માંગે છે શું હવે કથાને થોડોક મૂળ આપે છે અહીંયા આપણે ભગવાનના જન્મની કથા એ જે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા એની કથા આપણને તુલસીદાસજી કહે હવે થોડોક મૂળ આપે છે यह सब चरित कहा मैं गाई શ્રી રામ જય રામ જય यह सब चरित कथा मैं गाई શ્રી રામ જય રામ अगली कथा सुनहूँ मन लाई શ્રી રામ विश्वामित्र महामुनि ज्ञानी શ્રી રામ विश्वामित्र महामुनि ज्ञानी શ્રી રામ રાગનું નામ છે બહાર विश्वामित्र महामुनि ज्ञानी શ્રી રામ बसी विपिन शुभ आश्रम जानी શ્રી રામ ગૌસ્વામીજી આપણને હવે કથાને મોડ આપે છે વિશ્વામિત્ર નામના એક મુનિ હતા એ વિશ્વામિત્રજી રાજસી હતા ગાંધી તનય ગાંધી રાજાના પુત્ર હતા અને વિશ્વામિત્રજી ક્ષત્રિય હતા એક વખત આખું સૈન્ય લઈ વિશ્વામિત્ર એ જે ગાંધી તયના પુત્ર છે એ વશિષ્ઠ બાપજીના આંગણે પહોંચ્યા એમની ઝૂંપડીએ પહોંચ્યા એમના આશ્રમે પહોંચ્યા ત્યારે એ વશિષ્ઠ બાપજી આખા સૈન્યને જેવું જોઈને એવું ખાવાનું એમને અર્પણ કરેલું આ એમની સિદ્ધિ હતી એટલે આ તો ક્ષત્રિય હતા એટલે બાપજીને પૂછ્યું તમારી પાસે એવી કઈ સિદ્ધિ છે કે તમે આખા બધાને આખા સૈન્યને તમે જમાડ્યું ત્યારે વશિષ્ઠ બાપજી કહેવા લાગ્યા કે મારી પાસે કામધેનુ ગાય છે અને કામધેનુ ગાયના પ્રતાપથી મારે જો કોઈ મેળવવું હોય એ કામધેનુ મને તરત આપે છે તો વિશ્વામિત્રજી કહે કે એ ગાય મને તમે સોંપી દો ત્યારે વશિષ્ઠ બાપજી ના પાડે છે તમે તો રાજસી છો અને એ રાજસી છો તો કદાચ આ સિદ્ધિ છે મારી એની તમે દુરુપયોગ કરો મેં હમણાં જ કહ્યું કે સાધુ મહાત્માઓ જે કઈ સિદ્ધિ હોય ને એ પરોપકાર માટે કરે બીજાના કલ્યાણ માટે કરે આ જે સિદ્ધિ છે કામધેનુ એનું તમે દુરુપયોગ કરો એટલે હું આ કામધેનુ ગાય તમને નહીં સોંપું પછી વિશ્વામિત્રજી કહેવા લાગ્યા તો મારી સાથે યુદ્ધ કરો તો બાપજી કે મને વાંધો નથી
અને વિશ્વામિત્રજી પાસે જેટલા સૈનિકો હતા એટલે એ બાપજીએ કામધેનુ પાસે જઈને એની પાસે જેટલા સૈનિકો છે ને એથી વધારે ડબલ કામધેનુ પાસે સૈનિકો માંગ્યા અને એમાં વિશ્વામિત્રજી પરાજિત થયા. આ મુનિની સિદ્ધિ હતી. પછી વિશ્વામિત્રજી મનોમન એમ કહેવા લાગ્યા કે હું રાજસી છું, હું રાજાનો પુત્ર છું, હું ક્ષત્રિય છું, મારે પણ આવી સિદ્ધિ મેળવવી છે, મારે પણ બ્રહ્મત્વ મેળવવું છે, મારે પણ બ્રાહ્મણ થવું છે, મારે પણ સંત થવું છે. એટલે વિશ્વામિત્રજી ગાંધી રાજાના પુત્ર હતા છતાં પણ 60,000 વર્ષ સુધી એમને તપ કર્યું. શા માટે? બ્રહ્મત્વ મેળવવા માટે. વિશ્વામિત્રજીએ 60,000 વર્ષ સુધી અને પછી એક આશ્રમ બનાવી અને ત્યાં રહેવા લાગ્યા. એમાં વિશ્વામિત્રજી જ્યારે યજ્ઞ હોમન એવું કાંઈક કરે ને ત્યારે અસુરો આવી અને એમના યજ્ઞ હોમન બધું વિધ્વંસ કરી નાખે. એમાં એક સુબાહુ અને એક મારીચ. ગમે ત્યારે સ્વાહાનો શબ્દ સાંભળે ને એ બંને રાક્ષસો આવી અને વિશ્વામિત્રજીનો જે યજ્ઞ છે એ વિધ્વંસ કરી નાખે. વિશ્વામિત્રજી પોતે વિચાર કરે છે કે આ મારીચ અને સુબાહુ, બરોબર, હું ક્ષત્રિય છું, આ બંનેને પરાસ્ત કરી શકું એમ છું, બંનેને. પણ મેં 60,000 વર્ષ સુધી તપ કરી અને બ્રહ્મત્વ વેણું છે. કદાચ હું ધનુષ્ય હાથમાં લઉં ને તો એ મારું બ્રહ્મત્વ છે ને એ નાશ પામે. વિશ્વામિત્રજી જ્યારે યજ્ઞ કરે પછી વિશ્વામિત્રજીએ પોતાના તપથી આંખો બંધ કરી અને આંખો બંધ કરીને જ્યારે એ અંતર્મુખ થયા ત્યારે એમને ખબર પડી કે અવધમાં મહારાજ દશરથને ત્યાં ભગવાનનો પોતાનો પ્રાદુર્ભાવ થયો છે, જન્મ થયો છે. મારે યજ્ઞ કરવો છે પણ પ્રભુને હું લઈ આવું, એ મારા યજ્ઞની રક્ષા કરે અને હું યજ્ઞ કરું. અને આ રીતે વિચાર કરી અને વિશ્વામિત્રજી પોતાના આશ્રમથી ચાલવા લાગ્યા. વિશ્વામિત્રજી અવધ પહોંચે છે, સરયુમાં સ્નાન કરે છે. સરયુમાં સ્નાન કરી અને પછી મહારાજ જે દશરથ છે એમનો જે મહેલ છે, વિશ્વામિત્રજી ત્યાં પધારે. પહેલા તો વિશ્વામિત્રજી એની જે અવધની ફૂલવાડી હોય ત્યાં પોતે રોકાય છે અને મહારાજ દશરથને સમાચાર મોકલે છે કે વિશ્વામિત્રજી પધાર્યા છે. મહારાજ દશરથને જ્યારે ખબર પડી ત્યારે બ્રાહ્મણોને એકઠા કર્યા. કોણે? મહારાજ દશરથે. કારણ કે મહારાજ દશરથને ખબર હતી કે હવે એ પોતે ક્ષત્રિય નથી, હવે પોતે બ્રહ્મત્વની પ્રાપ્તિ કરી છે. એટલે બ્રાહ્મણોનો અબુંદને ભેગા કરી અને વિશ્વામિત્રજીને લેવા માટે ગયા. અને આ રીતે વિશ્વામિત્રજીનું આગમન થયું. આપણને રામાયણ શીખવાડે છે. મહારાજ દશરથે વિશ્વામિત્રજીની ખૂબ આગતા સ્વાગતા કરી. એમને જેવું રુચિ હોય એવું ભોજન બનાવવામાં આવ્યું, વિશ્વામિત્રજીને જમાડવામાં આવ્યા. કારણ કે આ અતિથિ હતા.
આપણે ત્યાં પણ કોઈ આ રીતે સંત આવે, પણ અત્યારે તો કળિયુગમાં મેં પહેલા પણ કહ્યું સંત કોને કેવો, એવું થઈ ગયું. સંતનો વેશ પહેરીને વળી પાછા કપટ કરે છે. આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો રામાયણ આપણને શીખવાડે છે આપણે શું કરવું. તો કાગ બાપુએ એક ભજન લખ્યું છે, એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે. હે જી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે. એ જી તારા દિવસો એ દેખીને દુનિયા આવે રે આવકારો મીઠો આપજે રે. હે જી તારા દિવસો એ દેખીને દુનિયા આવે રે આવકારો મીઠો આપજે એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. અરે બાપુ અરે. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. કેમ તમે આવ્યા છો એમ નવ કેજે, કેમ તમે આવ્યા છો એમ નામ કહેજે. એ જીને ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે. હે જી એને ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે. વાત એની સાંભળી આડું નવ જોજે, વાત એની સાંભળીને આડું નાવજો દે. એ જી એને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે રે. હે જી એને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે હો જી. કાગયેને પાણી પાજે સાથે બેસી ખાજે એને જાપા રે એ
મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે જી એને જાપા રે એ સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે રે જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી તારા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે આપજે 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 અહીંયા એક કડી આવી કે માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો દેખીને માણસો આવે. આપણા દિવસો સારા હોય ને ત્યારે આપણે ઘેર મહેમાન આવે. આપણા દિવસો સારા હોય ને તો આપણા ઘરે મહેમાન આવે. રામાયણ આપણને એ શીખવે છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે, કોઈ સંત આવે તો એને આપણે આદરથી એને આવકાર આપવો જોઈએ. વિશ્વામિત્રજીને મહારાજ દશરથજી એમને જે રુચિ હોય એ પ્રમાણે ભોજન આપ્યું અને પછી મહારાજ દશરથ બે હાથ જોડી વિશ્વામિત્રજીને પગે લાગી અને પ્રશ્ન કરે છે, હે બાપજી. મહારાજ દશરથજી વિશ્વામિત્રજી સામે વાત કરે છે, મસ્તક નીચે છે, એમની સામું જોઈને વાત નથી કરતા. કારણ કે મહારાજ દશરથજી સમજે છે આ ઋષિ મુનિ છે. એમને કોઈ કામ હોય તો મારે એમને પૂછવા જવું પડે, તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો. કારણ કે હું મહારાજ દશરથ છું, પણ એમને કામ છે એટલે મારે દ્વારે આવવું પડ્યું. એટલે મારું જે મસ્તક છે ને એ નીચું છે. શા માટે? તમારે જે જોઈએ તે હું આપવા માટે તૈયાર છું. મહારાજ દશરથ કે ગાંધી તનય મન ચિંતા વ્યા વિશ્વામિત્રજીને ચિંતા છે કે હું કદાચ રામ અને લક્ષ્મણની માંગણી કરી તો મહારાજ દશરથ આપશે કે કેમ. અને મનમાં એ પણ છે, હરિ બિન મરહીન નિશિચર પાપી. શ્રી રામ જય રામ જય જય રામ. આ શુભામને મારી જ એટલા બધા પ્રતાપી છે કે ભગવાન સિવાય એ મૃત્યુને, ભગવાન સિવાય એ મરે એમ નથી. અને વિશ્વામિત્રજી કહે છે, મહારાજ દશરથ તમે કહો છો વાત સાચી, પણ હું શા માટે આવ્યો છું એ વચન સાંભળો.
असुर समूह सतावहि मोही। हे महाराज दशरथ, જ્યારે હું યજ્ઞ કરું ત્યારે અસુરો છે, જે રાક્ષસો છે, એ મને હમણે સતાવે છે, મને યજ્ઞ કરવા દેતા નથી. असुर समूह सतावहि मोही। श्री राम जय राम जय जय राम। मैं जाचन आयवु रूप तो ही। श्री राम जय राम जय जय राम। हे महाराज दशरथ, હું તમારી પાસે માંગવા માટે આવ્યો છું. હા, मैं जाचन आयवु रूप तो ही। श्री राम जय राम जय जय राम। હું શા માટે આવ્યો છું? હવે ચોપાઈ જે આવે છે એ તમે સાંભળો. अनुज समेत देहु रघुनाथा। श्री राम जय राम जय जय राम। अनुज समेत देहु रघुनाथा। श्री राम जय राम जय राम। निशिचर बद में ओ बसनाथा। श्री राम जय राम जय जय राम। असुर समूह सतावहि मोही। श्री राम जय राम जय जय राम। मैं जाचन आयौ नृप तोही। श्री राम जय राम जय जय राम। हे महाराज दशरथ, હું તમારી પાસે માંગણી કરવા માટે આવ્યો છું. અને જ્યાં વિશ્વામિત્રજી એમ કહ્યું કે હું તમારી પાસે માંગવા માટે આવ્યો છું, એટલે મહારાજ દશરથને જે વિશ્વામિત્ર પ્રત્યે જે ભાવ હતો, પ્રેમ હતો, એ થોડોક ઓછો થઈ ગયો. અને એમ કહ્યું કે અનુજ સમેત દેહુ રઘુનાથા. અનુજ એટલે લક્ષ્મણજી, નાનો. અનુજ એટલે નાનો. હું જ્યારે હવન કરું ને તો અસુરો મને સતાવે છે. હું તમારી પાસે માંગણી કરવા માટે આવ્યો છું કે અનુજ સમેત દેહુ રઘુનાથા. પછી મહારાજ દશરથ વિશ્વામિત્રજીને કહે છે, હે બાપજી, તમારે જે જોઈએ બીજું માંગો. આ રામ અને લક્ષ્મણ બંને મારી ડાબી અને જમણી આંખ, એવું નહીં આપો. રામ અને લક્ષ્મણ ડાબી અને જમણી, અને હજી તો કુમાર અવસ્થામાં છે, બાળ અવસ્થામાં છે. એ એવડા મોટા રાક્ષસો સામે વિશ્વામિત્રજી કે નહીં, મેં જે કીધું ને એ તમારે કરવું જ પડશે. તમે લક્ષ્મણજી અને રામને બંને મને સોંપી દો. ત્યારે દશરથ રાજા થોડા ક્રોધિત થયા. ચોથે પાયવું સૂત ચાર, ચોથી અવસ્થામાં, ચોથે પન પાયવું સૂત ચારી. श्री राम जय राम વિપ્ર બચન નહીં કહે હું વિચારી. श्री राम जय राम। ચોથી અવસ્થામાં મને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ છે. વિપ્ર બચન કહેવું ન વિચારી.
પેલા જે મહારાજ મહારાજ કરતા પધારો પધારો કરતા હતા, જે આગતા સ્વાગતા કરીને અત્યારે મહારાજ દશરથીએ શું એમને સંબોધન કર્યું? બ્રિપ્ર. બ્રિપ્ર એટલે બ્રાહ્મણ. તોછડી ભાષા. વિપ્ર બચન નહીં કહે હું વિચારી. તમે હે બ્રાહ્મણ, તમે વિચારીને બોલતા નથી. તમારે જમીન જોઈએ તેટલી માગી લો, ગાયો જેટલી જોઈએ તે માગી લો, તમારે બીજું કાંઈ વસ્તુ જોઈએ માગી લો. હે વિશ્વામિત્રજી, કદાચ તમે માગો ને તો હું મારું મસ્તક આપવા માટે તૈયાર છું. હા, હે ઋષિવર, હે વિશ્વામિત્રજી, તમે અનુચિત જે માંગણી કરો એનો અમારે સ્વીકાર કરવો. તમે ન માગવાનો અમારી પાસે માગો એનો અમારે કઈ રીતે સ્વીકાર કરવો? તમે તો મહામુનિ છો. તમે અમારા છોકરા માગી લો છતાં પણ તમને અર્પણ કરવા એ તમારું કર્તવ્ય નથી. મહારાજ દશરથ થોડા ક્રોધિત થયા છે. એમાં વિશ્વામિત્રજી આર્ય વાત કરતા હતા, એમાં ગુરુ વશિષ્ઠ બાપજીનું આગમન થયું અને બંનેની ચર્ચા ચાલે છે. ત્યારે વશિષ્ઠ બાપજી ખાલી એક જ શબ્દ મહારાજ દશરથને કહે છે કે વિશ્વામિત્રજી, વિશ્વામિત્રજી જે કહે છે ને એનું તમે, એ શબ્દનું તમે પાલન કરો. તમારા લક્ષ્મણ અનુજ એટલે લક્ષ્મણજી અને રામજી બંનેને વિશ્વામિત્રજીને તમે સોંપી દો. મહારાજ દશરથ એક પણ ક્ષણ કર્યા વગર, એક પણ ગુરુજીની વચન હતું. ગુરુનું વચન પાળવું એ શિષ્યનો ધર્મ છે. બીજું કાંઈ ન બોલ્યા. ઘણું બોલ્યા છે મહારાજ દશરથ. સબ સુત પ્રિય મોહે પ્રાણ કી ઉના. મને પ્રાણથી પણ અધિક આ રામ અને લક્ષ્મણ બે વાલા છે. રામ દેત નહીં બનહી ગોસાઈ. કહ નિશાચર અતિ ઘોર કઠોરા, કહે સુંદર સુત પરમ કિશોરા. આ નાના નાના બાળકો છે, કિશોર અવસ્થામાં છે, એવા મોટા રાક્ષસો સાથે કેમ લડી શકશે? અને વશિષ્ઠ બાપજીએ જ્યારે સમજાવ્યા, કારણ કે વશિષ્ઠ બાપજીની ટકોર હતી. કોને? મહારાજ દશરથને. કે હમણાં એમ કહેશે વિશ્વામિત્રજી કે હે મહારાજ દશરથ, આ જે બાળકો ચાર છે ને તમારા નથી અમારા છે, એમ કહે છે. કઈ રીતે? કે તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અમારે પાસેથી, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને એમાંથી તમને જે ફળ મળ્યું એ આ ચાર પુત્રો છે. આ બાળકો અમારા છે. હમણાં વિશ્વામિત્રજી કદાચ કહે મહારાજ દશરથ એક પણ ક્ષણ બગાડ્યા વગર, અત્યારે તો જે ગુરુ હોય, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પાસે જાય, બરોબર? શાસ્ત્રો અત્યારે કળયુગ છે. ગુરુ કહે ને એમ કરાય. એક શબ્દ સાંભળો, ગુરુ જે કહે એમ કરાય, પણ ગુરુ કરે એવું ન કરાય. કદાચ ગુરુ 1 મહિનો સુધી સમાધિમાં બેસી જાય તો આપણે બેસી શકીએ?
અને ગુરુ કદાચ આપણને કાંઈક આ રીતે તેમ કહેજો, એ રીતે આપણે કરવું જોઈએ. અને અત્યારે તો 25 રૂપિયા કે 100 રૂપિયા ગુરુના પગમાં મૂકે અને 25 જાતની શિખામણ દે ગુરુને. આ ગુરુ શિષ્યનો પ્રેમ નથી. એક ખેડૂત હતો, ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. પોતે ખેતરે ગયો. ખેતરે જઈને સાંજના સમયે જ્યારે પાછો આવ્યો ત્યારે આમ થોડું થોડું જે સૂરજ હોય એ આથમવાની તૈયારી હતો અને પોતે ગાડું લઈ અને પોતે ઘરે આવે છે. પોતાને ખ્યાલ છે કે આજે ગુરુ પૂર્ણિમા છે અને મારે આ ગામની પાદર જે ગુરુ આશ્રમ છે ત્યાં જઈ અને ગુરુને મારે પગે લાગુ છે, કારણ કે આજ ગુરુ પૂર્ણિમા છે. એ ખેડૂત જલ્દીથી આવ્યો, ઘરે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી અને પછી એ ગુરુ આશ્રમે જવા માટે નીકળ્યો. વચમાં એક વાણિયાની દુકાન, ત્યાં બધું મળે. ગુરુ પાસે જાવ ને તો ખાલી હાથે કોઈ દિવસ ન જવાય. તમારી શક્તિ ન હોય ને તો ખાલી ફૂલ લઈને પણ ગુરુના આશ્રમે તમે જજો. કદાચ ફૂલની તમને વ્યવસ્થા ન થાય ને તો પાણીની લોટી ભરી અને ગુરુ પાસે જાઓ તો ખાલી હાથે ન જવાય. એટલે આ ખેડૂતે પોતે વિચાર કર્યો કે વચમાં વણિકની દુકાન આવે છે, એટલે ત્યાંથી એક શ્રીફળ લીધું, સાકર લીધી અને શ્રીફળ, સાકર અને અગરબત્તીનું પેકેટ. એટલે જે વાણિયાની જે દુકાન હતી ને, ઘર ને દુકાન બે એક, એ દુકાનમાંથી એનું ઘરમાં પણ જવાય એવું હતું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આવો વિનુભાઈ, આવો બધા. જય સિયારામ. આવો સાહેબ, જય સિયારામ. મારી કથા હતી જે હીરો હોન્ડા ના જે બે શોરૂમ રહ્યા એની સામે મહાદેવ પાર્ક, ત્યાં મારી કથા હતી અને ત્યાંથી બધા આ લોકો અહીંયા સ્વાગત કરવા માટે પધાર્યા છે. આપણે એમને તાળીથી વધાવીએ. એટલે જે ખેડૂત હતો એને સાદ કર્યો કે શેઠજી મને એક શ્રીફળ આપો, થોડીક સાકર આપો અને એક અગરબત્તીનું પેકેટ આપો, મારે ગુરુના દર્શન કરવા માટે જવું. ત્યાં એક પોપટ પિંજરાની અંદર, પોપટ બોલવા લાગ્યો કે તમારે ક્યાં જવું છે? કે મારે ગુરુ પાસે આશ્રમમાં જવું. ગુરુ એટલે વોટ ઇઝ ધ મીનિંગ ધ ગુરુ? ગુરુ એટલે શું? ત્યારે કે ગુરુ છે ને એ આપણને ભવબંધન માંથી મુક્ત કરે, એને ગુરુ કહેવાય. શું કીધું? ખેડૂતે પોપટને એમ કીધું કે આપણને ભવબંધન માંથી મુક્ત કરે, એ ગુરુ કહેવાય. ત્યારે પોપટ એમ કહેવા લાગ્યો કે બીજું તો કાંઈ નહીં. એ ખેડૂત ભાઈ, હું ઘણા સમયથી આ પિંજરાની અંદર છું, ભવબંધન માંથી મુક્ત કરે એમ તમે કહો છો ને, પણ તમારા ગુરુને જઈને કહેજો કે મને આ પિંજરામાંથી છોડાવે, બસ બીજું કાંઈ નહીં. હા, ગુરુ જો ભવબંધન માંથી મુક્તિ આપતા હોય તો તમારા ગુરુને કહેજો મને આ પિંજરામાંથી છોડાવે. જામ વાતચીત કર્યા હતા, વળી પાછા જે શેઠ છે દુકાનમાં આયા, એ ખેડૂત ભાઈને શ્રીફળ આપ્યું, સાકર આપી અને અગરબત્તીનું પેકેટ આપ્યું. ઉતાવળા પગલે ખેડૂત ત્યાંથી રવાના અને ગુરુ આશ્રમ તરફ જાય છે. ગુરુ આશ્રમે જઈને જોયું તો, કારણ કે ઘણો સમય થઈ ગયેલો, બધા લોકો દર્શન કરી કરીને જતા રહેલા, અને થોડુંક ખેતરનું કામ હતું એટલે મોડું થયું. એટલે જય ગુરુ પોતાના આસન ઉપર બિરાજિત હતા.
ગુરુના જે ઈષ્ટ હતા, એનો જે આશ્રમ હતો, ત્યાં ભગવાનની પ્રતિમા હતી. ત્યાં જઈ એને શ્રીફળ ધરાવ્યું, સાકર ધરાવી અને જે અગરબત્તીનું પેકેટ હતું ત્યાં મૂક્યું અને ઊભા થઈ અને જ્યાં ગુરુ જ્યાં આસન ઉપર બેઠા હતા, વિરાજિત હતા, ત્યાં ખેડૂત ભાઈ આવી અને ગુરુને પેલા દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કરી અને પછી બેસી અને એ જે ગુરુજી છે એની સાથે બંને થોડી વાતો કરવા લાગ્યા. ખેડૂતભાઈ કહ્યું કે હે ગુરુજી, બીજું તો કાંઈ નહીં. હું જ્યારે તમારી આશ્રમે આવ્યો ને ત્યારે મને એક પોપટ મળેલો, પિંજરાની અંદર બંધન છે પોપટ. એને મને એમ કહ્યું, જો ગુરુજી ભવબંધનમાંથી જો મુક્ત કરતા હોય તો તમારા ગુરુજીને કહેજો મને આ પિંજરામાંથી મુક્ત કરે, છોડાવે. બસ જ્યારે આવી વાત કરીને ત્યારે ગુરુજી બેભાન થઈ ગયા. આ વાત સાંભળી ગુરુજી બેભાન થઈ ગયા. ઓલા ખેડૂત મિત્રને એમ થયું આશ્રમમાં કોઈ છે નહીં, જો ગુરુજીને કાંઈક થઈ જશે તો લોકો મને એમ કહેશે કે છેલ્લા ખેડૂતભાઈ હતા ને એ આશ્રમે ગયા હતા. એ ખેડૂતભાઈ અસમંજસમાં પડી ગયા, હવે મારે શું કરવું? મારા ગુરુજી બેભાન થઈ ગયા. દોડી અને એક થોડુંક જળ લઈ આવ્યા, પાણી લઈ આવ્યા. એક ખેડૂત મિત્ર ગુરુજી પાસે આવી અને ગુરુજીને થોડુંક પાણીનો છંટકાવ કર્યો. ગુરુજી, તમને શું થયું? ગુરુજી, શું થયું? પાણીનો થોડોક છંટકાવ કર્યો ને એટલે ગુરુજી જાગૃત થયા અને વળી પાછા હતા ને એવા બેસી ગયા અને વળી પાછા વાતો કરવા લાગ્યા. થોડોક સમય વાતો કરી અને ગુરુને પાસે વિદાય માંગણી કરી કે હે ગુરુજી, હવે હું વિદાય માંગુ છું. અને ખેડૂત મિત્ર ગુરુજીની કહેવા પ્રમાણે પોતે વિદાય લીધી. પોપટ ખેડૂત નીકળે છે કે નથી નીકળતો એ જોઈને બેઠેલો પોપટ. અને વળી પાછા વણિકની દુકાનથી ખેડૂતભાઈ નીકળ્યો ત્યારે પોપટ કહેવા લાગે, એ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ખેડૂતભાઈ પોતે પોપટ પાસે જાય કે મારી વાત તમે ગુરુજીને કરી હતી? તમારા ગુરુજી જો ભવબંધનમાંથી જો મુક્ત કરતા હોય તો મને આ પિંજરામાંથી છોડાવે એવું તમને વાત કરી હતી? ત્યારે ખેડૂત મિત્ર એમ કહે છે કે શું વાત કરો છો? મેં ખાલી આ વાતનો પ્રસ્તાવ રાખ્યો ને ત્યારે મારા ગુરુજી બેભાન થઈ ગયા, પછી મેં વાત જ નથી કરી. મેં ખાલી પ્રસ્તાવ રાખ્યો કે પોપટને પિંજરામાંથી છોડાવો. મેં ખાલી એટલું કીધું ને ત્યાં ગુરુજી બેભાન થઈ ગયા. પોપટ સમજી ગયો કે આ ગુરુની શાન હતી. હા, ગુરુ હંમેશા કહે છે ને ગુરુ શાન આપે. અને પછી ખેડૂત મિત્ર પોતાના ઘરે જતો રહ્યો. પોપટ સમજી ગયો. પોપટે પિંજરામાં રાત્રિ જેમ તેમ વિતાવી. પોપટને ઊંઘ પણ નથી આવતી, નિંદર પણ નથી આવતી. જ્યારે થોડું સવારમાં સૂર્યનારાયણ જ્યારે ઉગવા લાગ્યા, થોડો પ્રકાશ થવા લાગ્યો. પોપટ વિચાર કરવા લાગ્યો, હવે થોડો પ્રકાશ થયો છે. કારણ કે રાત્રિના સમયે પોપટ ઉડી ન શકે, પક્ષીઓ કોઈ પણ. અને જ્યાં સરસ મજાનું અંજવાળું થયું, સૂર્યનારાયણ જ્યારે સારો એ પ્રકાશ
ફેલાવા લાગ્યા ત્યારે પોપટે શું કર્યું? એક ચીસ પાડી અને એ બેભાન થઈ અને પિંજરાની અંદર પડી ગયો. આ એનો ઢોંગ હતો પોપટનો. હકીકતમાં એને કાંઈ નહોતું થયું. ચીસ એવી પાડી કે બિલાડી એની ડોક પકડી હોય કેવી ચીસ પાડે એવી એને ચીસ પાડી, બીજું કઈ. અને આખા ઘરના સભ્યો જે વણિકો ને આખા ઘરના સભ્યો હતા ને બધા દોડ્યા. જે એનો છોકરો હતો જેને પોપટ ખૂબ વાલો હતો એ પણ દોડ્યો કે મીઠું તને શું થયું? મીઠું. પોપટ અંદર બેભાન થઈને સૂતો છે. પોપટ કાંઈ બોલતો નથી. મીઠું તને શું થયું? શેઠજી પણ પૂછવા લાગ્યા, કારણ કે પોપટ બોલતો હતો પણ પોપટ અત્યારે કાંઈ બોલતો નથી. અને એમાં જે શેઠજીનો જે છોકરો હતો, પુત્ર હતો, એને વળી એમ થયું કે લાઈન પોપટને કદાચ રાત્રિના સમયે કદાચ એને એટલે એને ધીરેથી પાંજરાનું જે દ્વાર હોય, જે બહારનું હોય, તમને ખબર હશે, નાનું આટલું એવું પિંજરાને, એટલે એ છોકરાએ ધીમેથી ખોલ્યું. એની ઉપર જે કંઈક લગાડેલું હતું એ કાઢી અને પછી ધીરેથી ખોલ્યું. પોપટને ખબર પડી ગઈ કે બારણું ખોલ્યું પિંજરાનું. એને પોતાને ખ્યાલ. પછી તો એ જે શેઠજીનો પુત્ર હતો એને પોપટને આમ પકડી અને પોતાના હાથમાં લીધો. મીઠું તને શું થયું? મીઠું તને શું થયું? તારે શું ખાવું છે? તને ભૂખ લાગી છે? પોપટ બધી કોણ જોવા લાગ્યો કઈ બાજુ ઉડાય એવું છે. અને આમ હાથમાં જ્યાં રાખ્યો પોપટને એના પુત્રે, અને સમયને સાધી અને પોપટે જયારે આમ હાથમાં રાખ્યો ને, પોપટ છન કરતો ઉડી ગયો. આ ગુરુની શાન હતી પોપટને. પોપટ સમજી ગયો કે જો તારે પિંજરામાંથી મુક્ત થવું હોય ને તો તું બેભાન થઈ જા એટલે તને બહાર કાઢશે. આ ગુરુની શાન હતી. કે છે ને આપણે કે ગુરુ શાન બતાવે. અને વશિષ્ઠ બાપજીએ જ્યારે એમ કહ્યું કે રામ અને લક્ષ્મણ બંનેને તમે સોંપી દો, ત્યારે મહારાજ દશરથ વિશ્વામિત્રજીને કહે છે, હું મારા રામ અને લક્ષ્મણ જે પ્રાણથી પણ પ્રિય છે એ હું તમને અર્પણ કરું છું. પણ મેરે પ્રાણ નાથ સુત દો. શ્રી રામ જય રામ મેરે પ્રાણ નાથ સુત દો. શ્રી રામ જય तुम मुनि पिता आनन नहीं को. श्री राम जय मेरे प्राण नाथ सुन दो. तुम मुनि पिता आनन नहीं को. સતી વિશ્વામિત્રને કહે છે કે હે મુનિવર, આજથી તમે એના પિતા છો. આજથી અમે તમને સોંપીએ છીએ. આજથી માત પિતા એના તમે છો.
મારા દશરથને રામ અને લક્ષ્મણને સોંપતા એટલું બધું દુઃખ થાય છે, છતાં પણ એક ગુરુના વચનને ખાતર, વશિષ્ઠ બાપજીના વચનને ખાતર આજ રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજીને અર્પણ કરે છે. અને વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈ અને ત્યાંથી વિદાય થાય છે. સરયુ નદીને તીર આવે છે. વિશ્વામિત્રજી વળી પાછા ફરીથી સ્નાન કરે છે. રામ અને લક્ષ્મણને બંનેને સ્નાન કરવાનું કહે છે. હવે આપણે 5-10 મિનિટનો વિશ્રામ રાખીએ અને વળી પાછો આપણે કથાને આગળ લઈ જઈશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. પાણી પીવડાવી દો જલ્દીથી બધાને. અમારે સોસાયટીમાંથી જે અમારા વ્યક્તિઓ આવ્યા છે બાપુનું સન્માન કરવા માંગે છે. હાલ મહાદેવ સોસાયટીમાંથી વધારેલા સોસાયટીના આગેવાનો બાપુને ચાદર આપી અને લાગણી વ્યક્ત કરે છે. આપણે ખૂબ તાળીઓ સાથે એમના ઉત્તમ કાર્યને વધાવીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને આવું હું કઈક કાર્ય કરું, કઈક લીલા કરું, તો વિશ્વામિત્રજીને ખબર પડે કે આવા બ્રહ્મ ન હોય, આવા ઈશ્વર ન હોય. પ્રભુ રામની જ્યારે આવી લીલા થઈ ત્યારે એક ક્ષણવાર વિશ્વામિત્રજીને અસમંજસ થઈ ગયેલો કે આ તો બાળક જેવી ભ્રાંતિ કરે, જેવું બાળક હોય ને એવી લીલા કરે છે. પછી વિશ્વામિત્રજી લક્ષ્મણજી અને પ્રભુ રામને પૂછે છે કે હવે 2 રસ્તા આવ્યા છે. આપણે જે ચાલીએ છીએ ને એમાં 2 રસ્તા છે, એક આ બાજુ છે ને એક આ બાજુ છે. તો લક્ષ્મણજી કે એનો અર્થ શું થાય બાપજી? કે આ રસ્તેથી જો આપણે જઈશું ને તો આશ્રમે આપણે 3 દિવસમાં પહોંચીશું, અને આ જો રસ્તે જઈશું ને તો આશ્રમે આપણે 7 દિવસે પહોંચીશું. હવે તમારે કયો રસ્તો લેવો છે? લક્ષ્મણજી કે ટૂંકા રસ્તેથી ન જવાય ને, હા 7 દિવસના રસ્તે થોડું જવાય. તો વિશ્વામિત્રજી બાપજી કહે છે કે હે લખનજી, આ 3 દિવસનો જે રસ્તો છે ને ત્યાં તાડકા નિવાસ કરે છે. અને એ જે તાડકા છે ભયાનક છે. એટલે હું તો એમ કહું છું કે જે 7 દિવસનો રસ્તો છે ને એ ઉપરથી આપણે ચાલીએ. ત્યારે લક્ષ્મણજી ના પાડે છે કે નહીં, આ જે 3 દિવસનો રસ્તો છે ને એ તરફથી આપણે જઈએ. અને ટૂંકા રસ્તેથી આશ્રમ તરફ જતા હતા ત્યાં રસ્તામાં તાડકા આવી. રામજીની યાત્રા શ્રી ગણેશ એક મહિલાથી કરે છે. પ્રભુ રામ એક મહિલાની મુલાકાત થઈ. તાડકા અવિદ્યા માયા છે. વિશ્વામિત્રજી કહેવા લાગ્યા કે પ્રભુ આ તાડકાના સંતાનો આપણા યજ્ઞમાં વિઘ્ન કરે છે. તાડકા પણ કોઈ આવે છે એવો અવાજ જ્યારે તાડકાને ખબર પડી, એવો અવાજ જ્યારે સાંભળ્યો ત્યારે લાખો બાણથી ન મરે એવી તાડકા હતી. અને સુસવાટા ભેર જ્યારે આ દિશામાં રામ અને લક્ષ્મણ જે વિશ્વામિત્રજી જે તરફથી આવે છે, તાડકા સુસવાટા જ્યાં આવતી હતી ત્યારે પવનનો વેગ વધવા લાગ્યો. કેટલી ભયંકર હશે તાડકા! જ્યારે જે આગમન થાય છે ત્યારે પવનનો વેગ વધવા લાગ્યો.
અને સુસ્વાટા પવન મારવા લાગ્યો અને ભગવાને ક્ષણ પરનો વિચાર કર્યા વગર એક હી બાણ પ્રાણ હરિ લીના દીન જાની તેહી નિજ પદ દીના શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ એક હી બાણ પ્રાણ હરિ લીના દીન જાની તેહી નિજ પદ દીના શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ તુલસીદાસજી કહે છે કે તાડકાને પ્રભુએ ધામ નથી આપ્યું પણ એને પદ આપ્યું છે નિજ જાણી એને પદ આપ્યું રાક્ષસી હતી બાણ ચડાવ્યું ત્યારે પણ રાક્ષસી હતી બાણ છોડ્યું ત્યારે પણ એ રાક્ષસી હતી અને પછી બાણ વાગી ગયા પછી રાક્ષસી નહોતી રામના બાણ જેને હૃદયમાં વાગી જાય ને એ રાક્ષસી ન કહેવાય રામ બાણ વાગ્યા હોય એ જાણે પ્રભુ રામનું જ્યારે બાણ વાગ્યું ત્યારે પોતે રામાકાર થઈ પ્રભુ રામનું રટન કરવા લાગી અને રામાકાર થઈ એટલે પ્રભુએ એને પોતાનું પદ આપ્યું એક હી બાણ એક જ બાણે પ્રાણ હરી લીના દીન જાણી નિજ પદ દીના અને તાડકાની જે જ્યોત હતી જ્યોતની અંદર જ્યોત ભળી ગઈ અને એ તાડકા છે પ્રભુની અંદર સમાઈ ગઈ પ્રભુએ તાડકાનો ઉદ્ધાર કર્યો છે આમ જોઈએ તો પ્રભુ રામ એમ કહેવા માંગે છે કે જે રાક્ષસોને ઉત્પન્ન કરે છે ને એને જ પેલા આપણે ખતમ કરી નાખીએ એટલે રાક્ષસો ઉત્પન્ન ન થાય વિશ્વામિત્રજીએ એ રામ અને લક્ષ્મણને બલા અને અતિબલા એ જે વિદ્યા વિશ્વામિત્રજી પાસે હતી એ રામ અને લક્ષ્મણને એ વિદ્યા આપી એ વિદ્યાથી એમને ભૂખ અને તરસ ન લાગે અને એ વિદ્યાથી શરીરની અંદર અતુલિત બળ રહે અને એમનું જે શરીર છે એ પ્રકાશમય રહે प्रात काल मुनि सन रघुराई श्री राम जय जय राम प्रात काल मुनि सन रघुराई श्री राम जय राम निर्भय जाग्य करहु तुम जाई श्री राम जय जय राम निर्भय जाग्य करहु तुम जाई श्री राम जय जय राम
રહે મખ કી રખવારી રામ જય રામ આપુ રહે મખ કી રખવારી શ્રી રામ જય રામ હોમ કરન લાગે મુનિધારી શ્રી રામ જય રામ સવારનો સમય છે અને પ્રભુ રામ અને લક્ષ્મણ મુનિ વિશ્વામિત્રજીને કહે છે કે હવે તમે નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાય જય હો વિશ્વામિત્ર બાપજીએ રામ અને લક્ષ્મણને કંદ અને ફળનું ભોજન કરાવ્યું અને પ્રભુ રામજી વિશ્વામિત્ર બાપજીને કહે છે કે હવે તમે નિર્ભય ભય વગર તમે યજ્ઞનો પ્રારંભ કરો. આવું સાંભળી બધા મુનિઓ હવન કરવા લાગ્યા અને પ્રભુ રામ એ હવનની ચોકી કરવા લાગ્યા. રામ અને લક્ષ્મણજી બંને રાક્ષસો જ્યારે અને સુમનીઓ જ્યારે યજ્ઞ કરતા અને સ્વાહા શબ્દ સાંભળ્યો, સુની મારી નિશાચર કોઈ લે સહાયક ધાવા મુનિ કોઈ. શ્રી રામ જય રામ શ્રી રામ જય બીનુ ફન બાન રામ તેહી મારા સતજો જન કા સાગર પારા. શ્રી રામ જય બીનુ ફન બાન રામ તેહી મારા સતજો જન કા સાગર પાર. જ્યાં સ્વાહા શબ્દ સાંભળ્યો ત્યારે મારી અને સુભાવ બંને યજ્ઞને વિધ્વંસ કરવા માટે આવ્યા. ત્યારે પ્રભુ રામે જે સુભાવ હતો એને મૃત્યુદંડ આપ્યો અને જે મારીચ છે એને ફણા વગરનું બાણ પ્રભુ રામે માર્યું. અને તુલસીદાસજી કહે છે કે એ ફણા વગરનું બાણ મારીચને જ્યાં માર્યું ત્યારે સતજોજન ગા સાગાર પારા. સતજોજન એ ફણા વગરનું બાણ માર્યું ત્યારે સતજોજન એ જે મારીચ છે એ સાગર ની પારે જઈને અને ત્યાં પડ્યો રહે છે. અને એ જે મારીચ છે રામાકાર થઈ ગયો. રામનું જ્યારે બાણ વાગ્યું ત્યારથી મારીચ રામ 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 એક શબ્દ ઉચ્ચારે. પ્રભુનું બાણ વાગ્યું હોય ને હંમેશા રામાકાર. અને આ રીતે વિશ્વામિત્ર બાપજીએ પોતાનો યજ્ઞ પરિપૂર્ણ કર્યો. અને બધા જે ઋષિમુનિઓ ત્યાં
નિવાસ કરતા હતા એમણે પણ પોતપોતાના યજ્ઞ પૂર્ણ કર્યા. યજ્ઞ પૂરો થયો એટલે વિશ્વામિત્રજી પ્રભુ રામ અને લક્ષ્મણજીને એમ કહે છે કે તમે મારો યજ્ઞ તો પૂરો કર્યો, પણ જનકપુરીની અંદર જનક રાજા પણ એક ધનુષ્ય યજ્ઞનો આરંભ કરે છે. યજ્ઞ શબ્દ વાપર્યો. જનક રાજા જનકપુરીની અંદર એક એ પણ એક યજ્ઞ છે એવો શબ્દ વાપર્યો. એટલે હે પ્રભુ, હે રામ, હે લક્ષ્મણ, આપણે પણ જનકજીના યજ્ઞની અંદર આપણે બધા જઈએ, મારે આમંત્રણ છે. એટલે પ્રભુ રામ અને લક્ષ્મણજી કાંઈ બોલ્યા સિવાય, આ તો ગુરુ હતા, અત્યારે એમના ગુરુ નથી, પણ અત્યારે જે બાપજી કહે છે એ એમને પાલન કરવું પડે. એટલે ગુરુ જે કહે છે એનું એવું પાલન કરે છે. વિશ્વામિત્ર બાપજી અને પ્રભુ રામ અને લક્ષ્મણજી વિશ્વામિત્રજી સાથે જવા તૈયાર છે. અહીંયા આપણે કથાને વિરામ આપી અને સવારમાં જે યજમાનો પૂજનમાં બેઠા હતા તેઓ તાત્કાલિક અત્રે પધારે અને આપણે આરતી કરીએ. સાહેબ જતા રહ્યા, ગોસ્વામી સાહેબ. યજમાનો તાત્કાલિક અહીંયા આરતી પ્રગટાવવામાં આવે છે. જે યજમાન હાજર હોય એ પોતે આવી અને આરતી ઉતારવાનો લાભ લે. ભગવાનનો જન્મ થઈ ગયો, ભગવાનનો જન્મ ન થાય ત્યાં સુધી જે સભ્યોને આરતી કરવાની હોય પોતે આરતી હાથમાં ગ્રહણ કરી લે.
રઘુવીરને શણગારું રે અહલ્યા થઈને પડું ચરણમાં મન મન ધન હે કાગ મુનિના રૂપ જ લઈને કાગ મુનિના રૂપ જ લઈને રઘુવીરને રમાડું રે વાલા રઘુવીરને રમાડું રે સબરી થઈને સામે જ બેસી મીઠા મોર જમાડું રે કૌશલ્યાના વરત મારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રામની જોઈને મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે વાલા અંતરમાં હરખાવું રે કૌશલ્યાના વરત મારી આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના વરત મારી આરતી રોજ ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે મારો રાજા છોડે એને મને માયા ગાડી રે ગાયોનો મારો એ ગાયોનો ગોવાળ
કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન